હેલો દોસ્તો, આપણે આજે બનાવવા જઈ રહ્યા છે ફરાળી પુડલા. મોરૈયો લીધો છે મેં, જેને મિક્સરમાં પીસી લેવાનો છે અને એકદમ લોટ જેવો કરી નાખવાનો છે. એના પછી સાબુદાણા લીધા છે. સાબુદાણાને પણ મિક્સરમાં ક્રશ કરીને એકદમ પાવડર કરી નાખવાનો છે. પછી બંનેને મિક્સ કરી લેવાનો છે. મિક્સ કરીને એકદમ સરસ હલાવી લેવાનો છે, ભેગો કરી દેવાનો છે. બંને લોટને એકદમ કરકરો કરવાનો છે, જેવો આપણે હાંડવામાં કરીએ છીએ ને એવો જ. એકદમ મસ્ત કરકરો થઈ જાય એટલે એની અંદર આપણે દૂધી છીણીને નાખવાની છે. છીણેલી દૂધી, પછી કોથમીર નાખી છે. કોથમીર નાખ્યા પછી આપણે એમાં આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે. આદુ મરચાંની પેસ્ટ નાખ્યા પછી એક કાચું બટેટું આપણે છીણી લીધું છે, એ છીણેલું બટેટું આપણે નાખશું. જે ધોયેલું છે પાણી એકદમ નિતારીને નાખવાનું છે, તમે જુઓ છો. પછી આપણે પલાળેલા શેંગદાણા નાખવાના છે. થોડાક શેંગદાણા ના ભાવે તો નહીં નાખવાના, બાકી નાખો તો વધારે સારું લાગે છે. શેંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, જેટલું તમારે સ્વાદમાં મીઠું જોતું હોય એની તો મીઠું નાખીને બધાને એકદમ સરસ હલાવી લેવાનું છે. એને એકદમ સરસ હલાવી મિક્સ કરીને પાણી પછી જેમ જોશે ને એમ આપણે નાખી અને એનું ખીરું તૈયાર કરવાનું છે. જુઓ તમે, હું પાણી નાખું છું કે આપણે હાંડવા ઢોકળામાં જેવું રાખીએ ને એવું જ કરવાનું છે. આ જે ખીરું બનાવીએ છીએ એને આપણે હાંડવો પણ બનાવી શકાય અને પુડલા પણ બનાવી શકાય. જો તમારી પાસે નોનસ્ટિક કઢાઈ હોય તો તમે હાંડવો પણ એનો કરી શકો છો. તમે જોઈ શકો છો કેટલું સરસ મિક્સ થઈ ગયું છે. પાણી પ્રમાણમાં જ નાખવાનું છે. હવે આપણે એમાં જો તમારે છાશ નાખવી હોય તો છાશમાં પણ પલાળાય છે. મેં છાશ નથી યુઝ કરી એટલે હું લીંબુનો રસ નાખું છું. ગળણીથી ગાળી લીધો છે કે અંદર બી ના જાય એટલા માટે થોડોક લીંબુનો રસ નાખી દેવાનો છે. પછી એને હલાવી લેવાનું અને સ્વાદ અનુસાર થોડીક ખાંડ નાખી દેવાની, કેમ કે ખટાશ નાખ્યું છે એટલે આપણે થોડું ગળપણ થઈ જાય. મરચાં આદુની પેસ્ટ પણ હતી. તમે જુઓ છો કેટલું સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને થોડીક વાર ઢાંકીને મૂકી દેવાનું 15-20 મિનિટ સુધી. પછી આ નોનસ્ટિક તવો લીધો છે મેં. જો તમારી પાસે કઢાઈ હોય તો તમે કઢાઈ પણ લઈ શકો છો. તો હાંડવાની જેમ કરી શકાય કે તેલ મૂકીને અંદર આપણે લીમડાના પાનનો વઘાર કરીને મેં પુડલા કર્યા છે એટલે મેં તમને જુઓ તેલ લગાવીને પાથરી દીધું છે તવાની ઉપર. ધીમા આંચે રાખવાનું છે. કેટલું સરસ થશે. હવે તમે જોશો, એક બાજુ શેકાઈ જાય એટલે આવી રીતે પલટી દેવાનું છે બીજી બાજુ. તમે જુઓ છો કેટલા સરસ થાય છે આપણા પુડલા. આમાં તમારે સ્વાદ પ્રમાણે જે કંઈ નાખવું હોય તો નાખી શકો છો. તમે જુઓ છો કેટલો સરસ રીતે આપણો પુડલો તૈયાર થઈ ગયો છે. હાથમાં ચોટતો પણ નથી, તેલ પણ વધારે ના જોવે અને કંઈક નવો લાગે આપણને ફરાળમાં. તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. તમે જુઓ છો કેટલો સરસ બની ગયો છે. એકદમ ગરમ ગરમ છે. એકદમ સ્વાદે સરસ લાગે છે. એકદમ સોફ્ટ, અંદરથી બહારથી એકદમ ક્રિસ્પી થશે. અમે બીજો પુડલો ઉતાર્યો છે. સાઈઝ તમારી પ્રમાણે તમે નાની મોટી કરી શકો છો. એકદમ કરકરો બહારથી અને અંદરથી એકદમ સોફ્ટ થશે. અને આપણે બધી વસ્તુ પણ નાખી છે એટલે સ્વાદે પણ બહુ સરસ લાગશે. તમે જોઈ શકો છો કેટલા સરસ થાય છે ફરાળી પુડલા. હવે આની અંદર મેં લાલ મરચું નાખ્યું છે, થોડુંક ધાણા જીરું નાખીને થોડુંક મસાલાવાળા કર્યા. પેલા સાદા હતા. જો તમે એ પણ કેટલો સરસ થાય છે. લાલ મરચું નાખ્યું છે એટલે એનો કલર ફરી ગયો છે. મસાલાવાળા પણ થશે ને આ પણ થશે. જો તમારી પાસે કઢાઈ હોય તો તમે તેલ મૂકી લીમડાના પાન ને જીરું નાખીને એને હાંડવાની જેમ પણ બનાવી શકો છો. મારી ચેનલને લાઈક કરો.